નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર. સુરતના પ્રવેશ દ્વાર સમાન વરાછા વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વહીવટી તંત્ર અને પાથરણાવાળા વચ્ચે ઘર્ષણની સ્થિતિ જોવા મળી. ધારાસભ્ય કુમાર કાનાણીની આગ્રહ રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાએ વરાછા બ્રિજ નીચે દબાણો દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી. તંત્ર દ્વારા પાથરણાવાળાનો તમામ સામાન ભરી દેતા ભારે રોષ પણ જોવા મળ્યો. સૂત્રોચ્ચારો પણ થયા અને વિરોધ પ્રદર્શિત થયો. મ્યુનિસિપલ કમિશનર સામે પાથરણાવાળાઓએ વ્યથા ઠાલવી. ભારતીય પથ વિક્રેતા મહાસંઘના નેજા હેઠળ આજે મોટી સંખ્યામાં પાથરણાવાળાઓ અને નાના વેપારીઓ એકત્રિત થયા હતા. બરોડા પ્રિસ્ટેજના વિસ્તારોમાં તમામે રેલી પણ કાઢી. અમે અમારો હક માંગીએ છીએ, ભીખ નહીં. સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરોના નારા પણ લગાવાયા. મહિલાઓ પણ જોડાઈ હતી અને કમિશનરને મળી અને પોતાની વ્યથાઓ ઠાલવી હતી. ભારતીય પથ વિક્રેતા મહાસંઘના જય વ્યાસે જણાવ્યું કે અમારું સંગઠન આખા દેશમાં લારી ગલ્લા પથાળવાના અધિકારો માટે લડે છે. 2014માં સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટનો કાયદો આવ્યો હોય. આ કાયદામાં પાથરણાવાળા અને લારી ગલ્લાવાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એના વિષય પણ લખાયું છે. 11 વર્ષમાં સુરત મહાનગરપાલિકાએ આજ સુધી કંઈ કર્યું જ નથી. એમાં 90%માંથી 10% પણ કામ નથી થયું. ધારાસભ્ય રજૂઆત બાદ પાલિકા દબાણ હટાવવાની ટીમ પોલીસ કાફલા સાથે મેદાનમાં ઉતરી છે. 2 દિવસથી વરાછા રોડ, બરોડા પ્રિસ્ટેજ, સાધણ સુધીના વિસ્તારમાં ફ્લાયઓવર નીચે રહેતા 250થી વધારે લોકોને હટાવવામાં આવી ગયા છે. મારું નામ જય વ્યાસ, ભારતીય પથ વિક્રેતા મહાસંઘ અમારું સંગઠન છે જે આખા દેશમાં લારી ગલ્લા પથારા માટેના અધિકાર માટે લડી રહ્યું છે. 2014માં આ કાનૂન આવેલો, સ્ટ્રીટ વેન્ડર એક્ટ, પથ વિક્રેતા કાનૂન. આ કાનૂનમાં આ પથારાવાળા લારી ગલ્લાવાળાની વ્યવસ્થા કેવી રીતે કરવી એ આમાં લખેલું છે અને એ પ્રમાણે 11 વર્ષથી કામગીરી કરવાની હતી જે એસએમસી આજ સુધી કશું કર્યું નથી. આમાંથી 90%માંથી 10% બી કામ નહીં કર્યું હોય. પણ સર્વે થઈ ચૂક્યો છે અને આમાંથી મોટા ભાગના લોકો પાસે સર્વેમાં એ લોકોનું નામ છે, એમની પાસે ઓળખપત્ર છે. એને ગેરઅંદાજ કરીને, એને જોયા વગર આ એસએમસી અહીંયા ગુંડાની જેમ પેલું શું કહેવાય, વાહનો લઈ, પોલીસ લઈ અને બધા પર હુમલો કર્યા કરે છે. રોજ પોટલાઓ બાંધે રોજ અને રોજ પૈસા ખાય. આ બધી દબનગીરીથી અમે બચવા માટે અમારો કાનૂનના અમલ માંગી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર પાસે જઈ રહ્યા છે આજે વરાછાથી કે ભાઈ તમે આ કાનૂનને અમલ કરો. ભારત સંવિધાનની નીચે બનેલા જે કાનૂન છે તમે માનો છો કે નથી માનતા, એ સવાલ અમે એમને કરવા જઈએ છીએ. અને આમાં ચોખ્ખું લખ્યું છે કે જ્યાં સુધી બધા પથ વિક્રેતા, બધા પથારાની વ્યવસ્થા લેખિતમાં થઈ ન જાય ત્યાં સુધી તમે કોઈ બી પથારાને ખસાડી નથી શકતા. કલમ નંબર 3. આટલા સ્પષ્ટ કાનૂન હોવા છતાંય આ લોકો જે દમનગીરી કરે છે એના વિરોધમાં અમે બહુ કડક શબ્દોમાં કહીએ છીએ કે આવો અત્યાચાર ગરીબો પર નહીં ચાલે.